હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો જો આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે છે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ. તો એની તમને બધાને હાર્દિક શુભકામનાએ દઉં છું. અને જો આપણે અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું છે તળાવે. અને અમારે મોટું મંદિર છે લાલજી મહારાજનું, તો આપણે ત્યાં જવાનું છે. અને તળાવે આપણે માછલીને ખવડાવશું. અને જો અહીંયા આપણા સાનુબેન તૈયાર થઈને અને બેઠા છે. જો અને એક બોર્યું કાઢી નાખ્યું ને બોર્યું હે ને. અને જો મારા ભાઈની બે છોકરીઓ આવી ગઈ છે. અને જો આ આપણે સાનુબેન આટલા બધા ફુગા લઈ આવી છે કાલે. જો અને અત્યારે આપણે જવી લાલજી મહારાજની જગ્યામાં, જે બહુ મોટી છે. હું તમને બતાવીશ. અને બહુ પ્રવાસીઓ પણ આવે છે, એટલે બ્લોગમાં બના રહેજો. હું તમને બધું બતાવીશ. તો તમે છેકથી પહેલેથી બ્લોગ જોજો એટલે તમને ખબર પડશે. અને મારું તળાવ બી બહુ મોટું છે, તો હું તમને એ પણ બતાવીશ. અને પછી આપણે ધાબે જઈશું. પણ અત્યારમાં ધાબે છે ને બહુ દેકારો છે અને મારો અવાજ આવશે નહીં, એટલે અત્યારમાં આપણે ધાબે જવાનું નથી. આપણે ધાબે જઈશું બપોરે અથવા તો બપોર પછી જઈશું. તો મળશું આગળ. તો જો આપણે તળાવે પહોંચી ગયા છીએ. અને જો આ આપણું છે ને આખું તળાવ છે. જો બહુ મોટું છે. ને અહીંયા કણે અમારા બાબુ છે અને અમારા મમ્મી છે. અને જો અહીંયા છે ને બધે કીડિયારું પૂરે છે. જો આ બધે પૂરેલી જ છે, પણ આપણે બી પૂરી દીધી. તો જો અને આજે છે ને દાનનું મહત્ત્વ આજના દિવસમાં બહુ વધારે છે. એટલે ઘણા ગાયોને રચકો નાખે, માછલાને ખવડાવે. તો અમારે બી માછલીને ખવડાવવાનું છે, પણ એ આગળ છે, તો આગળ તમને બતાવીશ. જો લાલજી મહારાજનો ગેટ છે. અને જો લાલજી મહારાજની જગ્યા. હવે હે ને અંદર જઈને અને અંદરનું બતાવીશ. જો આ જગ્યા છે બહુ મોટી છે, હું તમને બતાવું. અહીંયા કને છે ને જો માછલીને નાખવી છે. જો સાનુબેન નાખે છે. જો તળાવ છે ને બહુ મોટું છે. જો ને આજનો દિવસ છે ને દાનનો છે. તો કોઈ ગાયોને ચારો નાખે, બધા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે દાન આજ કરતા જ હોય. તો અમે જો માછલીને નાખ્યું. જો માછલીને અમે ખવડાવી. જો કોઈ રચકો નાખે, કોઈ નીણ નાખે, બધા આજ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે આજ ગાયોને દાન કરતા જ હોય. તો જો આપણી ધાર્મી અને જીયાનસી પણ નાખે. જો સાનુબેન જાય છે, ચડે છે પગથિયા. જો ચડે છે.
અને જો આપણા ભોળાનાથ મહાદેવ મહાદેવ આ છે આપણા શેષનારાયણ ભગવાન. આપ છે રામ લક્ષ્મણ જાનકી. રાધે કૃષ્ણ. અને આ છે લાલજી મહારાજ, જેનો અહીંનો ઇતિહાસ છે. જગ્યા લાલજી મહારાજના નામે જ ઓળખાય છે. અને યાદ અને આ મૂર્તિનો એક ઇતિહાસ છે. જો તમે અહીંયા આવો ને તો વાંચજો. આ મૂર્તિ દીવના દરિયામાંથી નીકળી હતી અને આપણે જગ્યામાં આપોઆપ આવી હતી. જો આપણે સાનુબેન જો અને આપણી આખી મોટી જગ્યા છે, વિશાળ છે. અહીંયા રૂમની અને બધી વ્યવસ્થા છે, જમવાની પણ છે. અહીંયા તમને 2 ટાઈમ જોકે પ્રસાદી તો આખો દિવસ ચાલુ જ હોય. જો અને અહીંયા છે ને દર પૂનમે મેળો ભરાય છે. આપણે મિની મેળો કેવી ને ઈવડો ઈ એટલે દર પૂનમે હોય. પણ આ 11 છે ને એટલે કીધું આપણે પૂનમે તો આપણે આવી ન એકવી, એટલે આપણે આજે 11 છે એટલે આપણે આવ્યા હતા. એટલે કીધું હાલો આપણે બે દર્શન કરતા આવી. એટલે વાગી ગયા છે સાંજના 3:45. જો અને આપણે ઘડીક ઉપર જઈશું કારણ કે સાનું ઉપર વહી ગઈ છે. એટલે આપણે બે ઉપર જઈશું હવે. તો પહેલાં હે ને એના ચશ્મા લઈ લેવી અને પછી આપણે જઈશું ઉપર. અને આજ તો ઉપર હે ને બહુ દેખાડો હોય કારણ કે બધા પોતપોતાના ધાબા ઉપર ડીજે મૂક્યા હોય. હવે આપણે બી ઘડીક ઉપર જઈએ. આપણે ઉપર આવી ગયા અને લાઈટ વહી ગઈ. અને જો આપણા સનમન ફૂગો જગાવે. જો જો હાય હાય હાય. અને જો પતંગો જગે. જો અને બધા ધાબા ઉપર જ છે આજ તો. જો અને
મારા બીજા હે ને મારી બહેનોની બધા સામેના ધાબા ઉપર હે. જો આજ બધા ધાબા ઉપર જ છે. પતંગ નહાય ઓલો ચગાવે હે. જો આપણા ધારુબેન ફુગો ચગાવે હે. જો જો ચગાવે હે ને. આપણા સાનુબેન જો ભૂંગળે રમે હે. જો જો આજે બધાના ધાબા પર ડીજે છે. એટલે બધા સ્પીકર લગાવ્યા હોય બધાના ધાબા ઉપર. જો વગાડે સાનું આપણી. જો અમારું ગામ છે. મારા મમ્મી અને મારા ભાભી એટલે કે મારા દાદાના દીકરાની વહુ છે. સાનુબેન પંપુડું વગાડ તો. જો કેવડું મોટું પંપુડું વગાડે હે. વગાડ બેટા, એમ ન વાગે. હાલો, જો સાંજ પડી ગઈ છે અને આપણે ફટાકડા બહુ મસ્ત ફૂટે છે. અને જો અત્યારે હવે પતંગો પણ બહુ ચગે. કાસાનું હે ને. હાય કહી દે. ટાટા 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 કે ટાટા ટાટા. જો સાનુબેન કાંઈ બોલશે નહીં કારણ કે હજુ બોલતી જ નથી. જો આવી રીતના કરે. તો હવે હે ને પતંગો હવે બહુ ઓછી થઈ ગઈ છે ઉડવાની. અને હવે હે ને નકરા ફટાકડા ફૂટશે અને નકરાવાળા કાર્ટૂનવાળા ફુગા જ ઉડશે બધી કા. ક્યાં જાવ? ઉપર જાવ? શું લેવા જાવ? એ અમને બટા નીચે આવે. જો પતંગ આવી. જો પતંગ આવી. જો 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 આવે તો જો. અને હે ને ઉડાડવા કરતા લૂંટવાની બહુ મજા આવે. પતંગ